સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં છોકરાઓ દ્વારા ઘરોમાં ફરતી વખતે મહત્વના દસ્તાવેજો અને ફોર્મ પેપરની ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે। આ બાળકોની ચોરીની આખા પ્રકરણને વિસ્તારના સીસીટીવી કેમેરાએ રેકોર્ડ કરી લીધું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગયા કેટલાક દિવસોથી વિસ્તારમાં બાળકોનું એક જૂથ દ્વારા ચોરીની ઘટનાઓ વધી રહી છે। આ બાળકો ઘરોમાં ફરતા અને બારણા ખોલીને અંદર દાખલ થઈ મહત્વની ચીજવસ્તુ ચોરી લઈ જતા હોવાની ફરિયાદો મળી રહી છે। આમાં ઘરની ચાવી, મોબાઈલ ફોન, નાણાં અને અન્ય કિંમતી સામાન સાથે વિવિધ ઓફિશિયલ ફોર્મ પેપર પણ સામેલ છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બાળકો એકબીજા સાથે મળીને કામ કરે છે અને કોઈ પણ શંકા પડે તો તરત જ ફરાર થઈ જતા હોય છે। એક ફૂટેજમાં તો બે બાળકોને કારની અંદરથી કેટલાક કાગળોની ફાઇલો લઈ જતા પણ જોઈ શકાય છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ બાળકોની ઉંમર 8 થી 14 વર્ષ દરમિયાનની છે અને તેઓ સ્થાનિક વિસ્તારના હોવાનું મનાય છે। આ સુધીમાં 3 થી વધુ બાળકોને પકડવામાં આવ્યા છે જેઓ પોલીસ કસ્ટડીમાં છે। તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી। સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું, અમને આ બાળકોના અંગે ફરિયાદો મળી રહી હતી। સીસીટીવી ફૂટેજની મદદથી અમે તેમને ઓળખી કાઢ્યા છે અને કેટલાકને પકડ્યા પણ છે। તેઓ નાની વયના હોવાથી કાનૂની કાર્યવાહી બાળ સુરક્ષા કાયદા હેઠળ કરવામાં આવશે અને અમે તેમના પરિવાર સભ્યો સાથે પણ વાત કરી રહ્યા છીએ।